ધાર્મિક કરમાંથી મુક્તિ કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 27. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના. અનુચ્છેદ 30. માર્ગદર્શક સિદ્ધાંતોનું રક્ષણ કરતો અનુચ્છેદ. અનુચ્છેદ 31C. રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે? ઉપરાષ્ટ્રપતિને. એટર્ની જનરલનો સુનાવણીનો અધિકાર ક્યાં? તમામ અદાલતોમાં. એટર્ની જનરલની મુદત કેટલી? રાષ્ટ્રપતિની મરજી સુધી. લોકસભા અધ્યક્ષ રાજીનામું કોને આપે? ઉપાધ્યક્ષને. સુપ્રીમ કોર્ટ દ્વારા કેસ ખેંચવાની સત્તા. અનુચ્છેદ 139A. સુપ્રીમ કોર્ટનો કાયદો બંધનકારક છે. અનુચ્છેદ 141. સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ન્યાયનો આદેશ. અનુચ્છેદ 142. રાષ્ટ્રપતિને સલાહ આપવાની સત્તા. અનુચ્છેદ 143. સુપ્રીમ કોર્ટના નિયમો કોણ બનાવે? અનુચ્છેદ 145. રાજ્યપાલનો વટહુકમ કઈ કલમમાં? અનુચ્છેદ 213. વટહુકમની સમાપ્તિ મહત્તમ કેટલા સમયમાં? 6 અઠવાડિયામાં. 2 રાજ્યો માટે સામાન્ય ઉચ્ચ અદાલત. અનુચ્છેદ 231. ભારતનું એકત્રિત ભંડોળ ક્યાં? અનુચ્છેદ 266. ભારતનું તાત્કિદનું એટલે કે આકસ્મિક ભંડોળ ક્યાં? અનુચ્છેદ 267. વારસ વગરની મિલકત અંગે અનુચ્છેદ. અનુચ્છેદ 296. સંઘ અને રાજ્ય સરકારના કરારો. અનુચ્છેદ 299. ભારત સરકાર સામે દાવા અને કાર્યવાહી. અનુચ્છેદ 300. લોકસેવા આયોગના સભ્યની હકાલપટ્ટી. અનુચ્છેદ 317. વહીવટી ન્યાયતંત્રો કઈ કલમ? અનુચ્છેદ 323A. મતદાર યાદીમાં સમાનતા કયા અનુચ્છેદમાં? અનુચ્છેદ 325. રાષ્ટ્રપતિ રાજ્યપાલને અદાલતથી રક્ષણ. અનુચ્છેદ 361. સંઘના આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા. અનુચ્છેદ 365. એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા ક્યાં છે? અનુચ્છેદ 366B. કાયદા અનુકૂળ કરવાની સત્તા કોની? રાષ્ટ્રપતિ પાસે. છઠ્ઠી અનુસૂચિનો વિષય શું છે? આદિજાતિ વિસ્તારોનો વહીવટ. વસ્તી ગણતરી કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીમાં. પક્ષપલટાના નિયમો ક્યાં છે? 10મી અનુસૂચિમાં. 100મો બંધારણીય સુધારો કયો? ભારત બાંગ્લાદેશ કરાર. બંધારણવાદ એટલે શું? મર્યાદિત સરકાર. ભારત અને બ્રિટન વચ્ચેનો મુખ્ય તફાવત. ન્યાયિક સમીક્ષા. કારોબારી ન્યાયતંત્ર અલગ તે શું છે? માર્ગદર્શક સિદ્ધાંતો. નાણાં આયોગનો અહેવાલ સંસદમાં કોણ મુકાવે? રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા કોણ વધારે? સંસદ. જાહેર હિતની અરજીના પ્રણેતા કોણ? V.R. કૃષ્ણૈયર. રાજ્યોના એકીકરણ પર પુસ્તક કોણે લખ્યું? V.P. મેનન. ભૂદાન ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી? પોચમપલ્લી. 66A આઈટી એક્ટ કયા કેસથી રદ થયો? શ્રેયા સિંઘલ કેસ. રાઇટ ટુ પ્રાઇવસી કયા કેસમાં? પુટ્ટાસ્વામી કેસ. સુપ્રીમ કોર્ટમાં એડહોક જજ માટે અનુચ્છેદ. અનુચ્છેદ 127. લોકસભા અધ્યક્ષની ભૂમિકા કેવી ગણાય છે? અર્ધન્યાયિક ભૂમિકા. મુખ્ય ન્યાયાધીશ એટલે કે CJIની નિવૃત્તિ ઉંમર કેટલી? 65 વર્ષ. કઈ સમિતિ ચૂંટણી સુધારણા સાથે જોડાયેલ છે? દિનેશ ગોસ્વામી સમિતિ. વટહુકમ શું ઘટાડી શકે નહીં? મૂળભૂત અધિકારો. કેગ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા. માનવ અધિકાર આયોગ કેવી સંસ્થા છે? કાયદાકીય સંસ્થા. ન્યાયાધીશને હટાવવા માટેનો કાયદો કયો છે? ન્યાયાધીશ તપાસ કાયદો. ન્યાયાધીશને હટાવવાના 2 મુખ્ય કારણો. ગેરવર્તન કે અક્ષમતા. રાજ્ય ચૂંટણી આયોગ અંગે કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 243K. સંસદની બંધારણ સુધારવાની સત્તા મર્યાદિત છે એવો કેસ કયો? મિનર્વા મિલ્સ કેસ.